આકાશવાણી ભુજ સમાચાર શીતલ વૈષ્ણવ વાંચે છે. નમસ્કાર. ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે ઐતિહાસિક મુક્ત વેપાર કરારને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે. નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ અને યુરોપિયન કમિશનના પ્રમુખ વચ્ચે પ્રતિનિધિ મંડળ સ્તરની વાતચીત બાદ આ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. ભારત અને યુરોપિયન યુનિયને વેપાર, સુરક્ષા, સંરક્ષણ, ભાગીદારી, ગતિશીલતા, આપત્તિ જોખમ વ્યવસ્થાપન, ગ્રીન હાઇડ્રોજન સહિતના 7 કરારોનું આદાન પ્રદાન કર્યું હતું. પ્રધાનમંત્રી મોદી અને યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયને આ કરારને તમામ કરારોની માતા ગણાવ્યો છે. આ પ્રસંગે બોલતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારતે 27 દેશોના યુરોપિયન યુનિયન સાથે તેનો સૌથી મોટો મુક્ત વેપાર કરાર કર્યો છે. તેમણે કહ્યું કે આ રોકાણને વેગ આપશે, નવીન ભાગીદારી બનાવશે અને વૈશ્વિક સ્તરે સપ્લાય ચેઇનને મજબૂત બનાવશે. સંસદના બજેટ સત્ર પહેલા સરકારે ગઈકાલે સંસદ ભવનના સંકુલમાં સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે બેઠકની અધ્યક્ષતા કરી હતી. સંસદનું બજેટ સત્ર આજથી શરૂ થશે અને 2 એપ્રિલ સુધી વિરામ સાથે ચાલુ રહેશે. શ્રી રિજિજુએ સત્રનું સુચારુ સંચાલન સુનિશ્ચિત કરવા માટે તમામ પક્ષોને સહયોગ આપવા વિનંતી કરી હતી. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહે જણાવ્યું છે કે ભગવાન સ્વામિનારાયણ રચિત શિક્ષાપત્રી એ માત્ર ધાર્મિક ગ્રંથ નથી, પરંતુ તે માનવ જીવન માટેનું નૈતિક સંવિધાન છે. ગઈકાલે અમદાવાદના જમિયતપુરા ખાતે શિક્ષાપત્રીના 200 વર્ષની ઉજવણીના પૂર્ણાહુતિ અવસરે સંબોધન કરતા તેમણે શિક્ષાપત્રીઓનો ઉપયોગ માત્ર ધર્મ કે ધ્યાન માટે નહીં, જીવનને સુચારુ બનાવવા ઉપયોગ કરવાનો શ્રદ્ધાળુઓને અનુરોધ કર્યો હતો. ભગવાન સ્વામિનારાયણના સામાજિક સુધારણાની કામગીરીને બિરદાવતા તેમણે ઉમેર્યું હતું કે તેમણે અસ્પૃશ્યતા જેવી ક્રૂર પ્રથા દૂર કરી સમાજને નવો પ્રકાશ આપ્યો છે. જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે જણાવ્યું હતું કે સરકારે દેશભરમાં પાણી સંરક્ષણ માટે 32,000 કરોડ રૂપિયા ફાળવ્યા છે. ગઈકાલે નવી દિલ્હીમાં પાણી અને સ્વચ્છતા યોદ્ધાઓ સાથે વાત કરતા શ્રી પાટીલે જણાવ્યું હતું કે મનરેગા ભંડોળનો 65% ઉપયોગ પાણી સંરક્ષણ અને પાણી સંબંધિત કાર્યો માટે કરવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે નમામિ ગંગે મિશન હેઠળ આ વર્ષે 15 પ્રદૂષણ નિયંત્રણ પ્રોજેક્ટ પૂર્ણ થયા છે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ચોથી T20 મેચ આજે વિશાખાપટ્ટનમ ખાતે રમાશે. ભારતે અત્યાર સુધીની બધી જ 3 મેચ જીતી શ્રેણી જીતી લીધી છે. આજની મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. તો ભારતના 19 વર્ષની નીચેની વયના યુવા ક્રિકેટરોની ટીમે ઝિમ્બાબ્વેની ટીમને 204 રને હરાવી ચોથી સફળતા મેળવી છે. તો અને એક મેચમાં મહિલા પ્રીમિયર લીગ મેચના રસાકસી ભર્યા મુકાબલામાં ગુજરાત જાયન્ટ્સની ટીમે દિલ્હી કેપિટલની ટીમને 3 રનની સાંકડી સરસાઈથી હરાવી મહત્વનો મુકાબલો જીતી લીધો હતો. ગુજરાતની ટીમે 9 વિકેટના ભોગે 174 રન કર્યા હતા. જવાબમાં દિલ્હીની ટીમે 8 વિકેટ ગુમાવીને 171 રન કરતા છેવટની ઘડીએ પરાજય ખમવો પડ્યો હતો. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ 12ની વિજ્ઞાન પ્રવાહની પ્રાયોગિક પરીક્ષા આગામી 5 ફેબ્રુઆરીથી શરૂ થશે. જે અંગે પરીક્ષાર્થીઓ પોતાના પ્રવેશપત્ર બોર્ડની વેબસાઇટ gseb.org પરથી શાળા દ્વારા લોગિન કરી ડાઉનલોડ કરી મેળવી શકશે. જિલ્લા મેજિસ્ટ્રેટ આનંદ પટેલ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 163 અન્વયે કચ્છ જિલ્લાની મહેસૂલી હદમાં આવેલા તમામ મોબાઈલ ફોન સર્વિસ પ્રોવાઈડર કંપનીઓ, તેના ડિસ્ટ્રીબ્યુટરો, જથ્થાબંધ વેપારી અને રિટેલ વેપારીઓએ સિમ કાર્ડના ખરીદ અને વેચાણ અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા મુજબ મોબાઈલ કંપનીઓ તરફથી વેચાણ માટે ડિસ્ટ્રીબ્યુટરો કે જથ્થાબંધ વેપારીઓને આપવામાં આવતા સિમ કાર્ડના નંબરોનું રજીસ્ટર એરિયા વાઇઝ ડિસ્ટ્રીબ્યુટરોએ અને જથ્થાબંધ વેપારીઓએ નિભાવવાનું રહેશે. આ જાહેરનામું તારીખ 23 માર્ચ સુધી સમગ્ર કચ્છ જિલ્લાના સમગ્ર વિસ્તાર માટે અમલમાં રહેશે. હવામાન વિભાગ દ્વારા મળેલી માહિતી અનુસાર આગામી દિવસોમાં રાજ્યમાં ઠંડીથી આંશિક રાહત મળશે. તો કચ્છમાં લઘુત્તમ તાપમાનમાં ગઈકાલે સામાન્ય વધઘટ સાથે ઠારનો પ્રભાવ યથાવત રહ્યો હતો. 9.4 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું પ્રથમ, તો 11 ડિગ્રીએ ભુજ બીજા નંબરનું ઠંડુ મથક રહ્યું હતું. અને આ સાથે આજનું સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.